નમસ્કાર બેનો. ધોરણ 12 ની અંદર આપણે ભૂગોળ જેમાં પ્રકરણ 7 વ્યાપાર જોઈ રહ્યા છીએ. પ્રાચીન સમયની અંદર કઈ રીતે વેપાર થતો હતો, ભારત છે તે કયા દેશ સાથે કઈ રીતે વેપાર દ્વારા જોડાયેલો હતો, વેપારની અનિવાર્યતા શા માટે છે, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં ચીજ વસ્તુઓની લે વેચ શા માટે કરવી પડે છે, બધી વસ્તુઓનું ઉત્પાદન શા માટે નથી થઈ શકતું, ભૌગોલિક વનસ્પતિની દ્રષ્ટિએ, આબોહવાની દ્રષ્ટિએ, ખનિજ સંસાધનોની દ્રષ્ટિએ બધા જ પ્રકારની અનુકૂળતા નથી. અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની અનુકૂળતા હોવાને કારણે બધી જ વસ્તુ બધા જ દેશની અંદર કે રાજ્યની અંદર કે પ્રદેશમાં ઉત્પન્ન થઈ શકતી નથી. એવી વસ્તુ કે જે આપણા વિસ્તારમાં ઉત્પન્ન થતી નથી, છતાં પણ તે વસ્તુની આપણે જરૂરિયાત છે, તો તે વસ્તુ છે તે મેળવવા માટે આપણે તે વસ્તુ બીજા વિસ્તારમાંથી મંગાવવી પડે છે. અને મંગાવવી પડે છે એને કારણે એનું નાણું ચૂકવવું પડે છે. અને આ રીતે નાણાં ચૂકવી વસ્તુ મંગાવીએ, નાણાં લઈ અને વસ્તુ વેચીએ, જેને આપણે વેપાર તરીકે ઓળખીએ છીએ. એટલે આ રીતે વેપાર છે એની અનિવાર્યતા છે. જો બધી વસ્તુ પ્રાપ્ત થતી હોત તો બીજે ક્યાંયથી વસ્તુ મંગાવવાની જરૂર ન રહે, અને જો ન રહે તો વેપારનો વિકાસ ન થાય. વેપારની જરૂરિયાતની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે શા માટે વેપાર છે એની જરૂરિયાત છે. આ જ મુદ્દો છે કે સેવા કે ચીજ વસ્તુઓની જરૂરિયાત લોકોને શા માટે પડે છે. તો એના માટે પહેલું કારણ છે કે ઉત્પાદનનું વિશિષ્ટીકરણ છે. વિશ્વની અંદર બધે જ્યાં જેવી અનુકૂળતા છે તે પ્રકારે તે દેશ પોતાના દેશમાં વસ્તુનું ઉત્પાદન કરે છે. એટલે કે ટૂંકમાં અર્થશાસ્ત્રની ભાષાની અંદર કહીએ તો શ્રમ વિભાજન. એટલે દરેક દેશ કોઈ પણ અનુકૂળતા તેમને વસ્તુ ઉત્પન્ન કરવા માટેની હોય છે. જે અનુકૂળતા વધારે છે તે વસ્તુનું ઉત્પાદન કરે, તેથી બંને દેશને લાભ થાય. ભારતમાં કપાસનું ઉત્પાદન વધુ સારું થતું હોય અને પાકિસ્તાનમાં શેરડીનું ઉત્પાદન વધુ સારું થતું હોય, તો શેરડીનું ઉત્પાદન જ્યાં થાય છે ત્યાંથી ખાંડ ભારત મંગાવે અને ભારતમાંથી કપાસ પાકિસ્તાનમાં નિકાસ કરવામાં આવે, કાપડની નિકાસ કરવામાં આવે. એટલે આ બંને દેશો છે તે એકબીજા ઉપર આધાર રાખે વેપાર દ્વારા, પણ બંને દેશ એવું જ વિચારે કે નહીં, મારા દેશમાં શેરડી ન થતી હોય છતાં પણ મારે ઉત્પન્ન કરવી જ છે. આને કારણે શું થશે કે ઉત્પાદન ખર્ચ વધી જશે અને ગુણવત્તા નબળી હશે તેવી વસ્તુનું ઉત્પાદન થશે. તેને બદલે જ્યાં જે વસ્તુની અનુકૂળતા છે તે વસ્તુનું ઉત્પાદન જો તે દેશ કરે તો તેનાથી બંને દેશને લાભ થાય. સારી ગુણવત્તાવાળી વધુ જથ્થામાં વસ્તુ ઉત્પન્ન થશે, તે બીજા દેશને આપશે. બદલામાં પોતાને અનુકૂળતા નથી તેવી વસ્તુ તે દેશમાંથી મંગાવશે. વર્તમાન યુગની અંદર વ્યાપાર છે તે વૈધો છે. એનું કારણ છે વિશ્વના આર્થિક સંગઠનો. દાખલા તરીકે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે. આવા સંગઠનો ઘણા બધા છે કે જે વેપાર માટે કાર્ય કરે છે. ને આવા સંગઠનોને કારણે દેશનો આયાત નિકાસ વ્યાપાર છે તે વધે છે. આ સિવાય દેશની આર્થિક સ્થિતિનો આધાર પણ વેપાર ઉપર રહેલો છે. ગઈ વખતે આપણે વાત કરી હતી કે નિકાસ વધુ, આયાત ઓછું, તો દેશનો આર્થિક સ્થિતિ છે તે સારી બને છે. એટલે દેશના વિકાસ માટે વ્યાપાર છે એ ચાલક બળ છે. જેમ વેપાર મોટો એમ દેશનો વિકાસ વધુ થઈ શકે છે. આર્થિક વિકાસ દેશના માટે આયાત નિકાસ બંનેનું મહત્વ છે.
દેશનો આર્થિક વિકાસ કરવો હોય તો આયાત પણ કરવી પડે, નિકાસ કરવી પડે. દાખલા તરીકે એવું કોઈ દેશ વિચારે કે આપણે આયાત જ નથી કરવી, નિકાસ જ કરવી છે, તો એ શક્ય નથી. કારણ કે દેશની અંદર કેટલીક એવી નવી ટેકનોલોજી છે દેશમાં ન વિકસી હોય, તો એના માટેની યંત્ર સામગ્રી છે, ટેકનિશિયનો છે, તેની બીજા દેશમાંથી આયાત કરવી પડે છે. દેશ એવું વિચારે કે આપણા દેશમાં જૂના પુરાણા સાધનો દ્વારા જ ઉત્પાદન કરીને આપણે નિકાસ કરીએ, તો તેને બદલે જો વિદેશમાંથી નવી ટેકનોલોજી લાવી અને ઉત્પાદન કરશે તો ઉત્પાદન પણ વધશે અને ઉત્પાદનનું જે ખર્ચ છે તે પણ ઓછો આવશે. એટલે એકંદરે વિદેશની અંદર તે વધુ વેચાણ કરી શકશે. એટલે આયાત નિકાસ બંનેનું મહત્વ છે. કેટલીક આયાતો પણ કરવી પડે છે. તો કઈ કઈ વસ્તુની આયાત કરવી પડે? જો દેશને સમૃદ્ધ બનાવવો હોય તો જરૂરી કાચો માલ દેશમાં ન હોય તો તે મંગાવવો પડે. ટેકનિકલ જાણકારી છે એ બીજા દેશના લોકો પાસે ટેકનોલોજી હોય તો એ ટેકનોલોજીની જાણકારી, એની તાલીમ આપણા દેશના કારીગરો છે કે શ્રમિકો છે એને આપવી પડે. ઉપકરણો બીજા દેશમાંથી મંગાવવા પડે છે, યંત્ર સામગ્રી મંગાવવી પડે. અને આ બધી જે કંઈ આયાત આપણે કરીએ છીએ એનો ઉપયોગ કરી અને વિનિર્મિત વસ્તુઓનું જે આપણે બનાવીએ છીએ, વિનિર્મિત વસ્તુ એટલે કાચો માલ મંગાવીએ, યંત્રો મંગાવીએ અને આપણા દેશમાં વસ્તુ બનાવીએ, અથવા તો સેવાઓ છે આપણા દેશની તે બીજા દેશની અંદર વહેંચીએ કે જેને કારણે આપણે નિકાસ વધુ કરી શકીએ અને દેશ છે તેને આપણે સમૃદ્ધ બનાવી શકીએ. એટલે કોઈ પણ દેશ માટે આયાત નિકાસ બંનેનું મહત્વ રહેલું છે. ખાસ કરીને આયાત ઓછી કરવી, નિકાસ વધુ કરવી, તો જ દેશ સમૃદ્ધ બને. આપણું જ ઉદાહરણ આપણે લઈએ કે આપણી આવક ઓછી હોય અને ખર્ચ વધુ કરીએ તો આપણી આર્થિક સ્થિતિ નબળી બને. એમ દેશ પણ આયાત વધુ કરે, નિકાસ ઓછી કરે તો દેશની સ્થિતિ પણ નબળી બનતી જાય છે. હવે ભારતની વાત કરીએ તો ભારતમાં વિદેશ વેપારની દિશા કેવી છે કે અત્યાર સુધીમાં ભારતે બીજા દેશો સાથે કેવા પ્રકારનો વેપાર કરેલો છે. અગાઉ પ્રાચીન સમયની અંદર ભારત છે એ ઘણી બધી વસ્તુઓ વિદેશમાં મોકલતો હતો, નિકાસ વધારે હતી, ત્યાંથી અઢળકસોનું ભારતમાં આવતું હતું. આવું બધું આપણે વાંચેલું છે અને આ બધી હકીકત છે કે ભારતમાં પ્રાચીન સમયની અંદર ખૂબ જ સમૃદ્ધિ હતી, ઘણી બધી વસ્તુઓની નિકાસ ભારતમાંથી થતી હતી. તો આપણે જોઈએ કે 18મી સદી સુધી ભારત દ્વારા નિર્માણ પામેલી વસ્તુઓ છે તે આરબ દેશોમાં અને યુરોપના દેશોની અંદર નિકાસ થતી હતી. ઔદ્યોગિક ક્રાંતિ ન આવી એની પહેલા, ઔદ્યોગિક ક્રાંતિના સમયથી શરૂ કરીએ તો એની પહેલાનો સમયગાળો છે એ ભારત માટેનો સુવર્ણ યુગ હતો. ભારતમાંથી ઘણી બધી વસ્તુઓ છે તે વિદેશમાં નિકાસ થતી હતી. પરંતુ 17મી 18મી સદીની અંદર ઔદ્યોગિક ક્રાંતિ આવી, નવી ટેકનોલોજીનો વિકાસ થયો, ઔદ્યોગિક ઉત્પાદનોમાં આમૂલ પરિવર્તન આવ્યું, પરિવહન છે એ વધ્યું, વાહન વ્યવહારના એવા મોટા મોટા સાધનો આવ્યા, સ્પીડ વાળા વાહનો આવ્યા, જેને કારણે દૂર દૂરના સ્થળો સુધી પણ ભારતનો વેપાર છે એ વધ્યો છે. પેલા ફક્ત આરબ રાષ્ટ્રો અને યુરોપ સુધી જ ભારતની વસ્તુઓની નિકાસ થતી હતી, તેને બદલે હવે દૂર સુધી ભારત તે વેપાર અપનાવ્યો છે. 20મી સદીનો ઉત્તરાર્ધ, તેમાં વેપારનો આખો ઢાંચો બદલાયો છે. જે જૂની પુરાણી પદ્ધતિથી વેપાર થતો હતો તેને બદલે 20મી સદીનો ઉત્તરાર્ધ એટલે કે 1990 પછીનો સમયગાળો, 1991માં ભારતે વેપાર માટે વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિ અપનાવી. આને કારણે ભારતમાં ખાનગીકરણથી અઢળક ઉત્પાદન વધ્યું, ઉદારીકરણથી ઉદ્યોગો છે એના ઉપર નિયમો હળવા કર્યા અને વૈશ્વિકીકરણથી સમગ્ર વિશ્વની અંદર ભારતમાં બનેલી વસ્તુ છે એનું વેચાણ કરવાની શરૂઆત કરી. આને કારણે ભારત જેવા વિકાસશીલ દેશની અંદર ઉદ્યોગોનો જબરજસ્ત વિકાસ થયો.
અને તેના દ્વારા ઉત્પાદિત વસ્તુઓ છે એ વિશ્વ હરીફાઈની અંદર આપણે એ વસ્તુઓ છે કે જે તૈયાર માલ છે એ વેચવા માટે સક્ષમ બન્યા છીએ. સરકારના નિર્ણયો છે તે પણ હકારાત્મક છે કે ઉદ્યોગો વિકસે તે માટે સરકારે કેટલાક હળવા નિયમો કર્યા છે. પરિણામે પરંપરાગત વ્યાપાર ઘટ્યો છે. જે જૂની પુરાણી પદ્ધતિથી વેપાર થતો હતો તે ઘટ્યો અને સોફ્ટવેર ક્ષેત્રે સેવાઓ છે એનું આંતરરાષ્ટ્રીય વેપારનું પ્રમાણ વધ્યું છે. ભારતના ટેકનિશિયનોએ એવા સોફ્ટવેરો બનાવેલા છે કે જે સોફ્ટવેરની પણ વિશ્વની અંદર માંગ છે. ભારતમાં ઉદ્યોગો ઝડપથી વધ્યા છે. જુદા જુદા સમયગાળામાં ભારતની અંદર વિકાસની દિશા બદલી છે, વેપારની દિશા બદલી છે. એક સમય એવો હતો કે ભારત છે તે અઢળક સંપત્તિ છે વિદેશમાંથી મેળવતો હતો. ઔદ્યોગિક ક્રાંતિના સમયે પણ ભારતની અંદર થોડુંક પ્રમાણ ઉદ્યોગો આપણા દેશમાં ન હોવાને કારણે અને વિદેશી શાસન હોવાને કારણે ત્યારે થોડીક તરાહ બદલાઈ હતી. તો આપણે જોઈએ કે ભારતના વિદેશ વેપારની બદલાતી તરાહ કે કયા સમયે ભારતની અંદર ભારતે વિદેશ વેપાર છે એ કઈ રીતનો કરેલો છે. તો નિરંતર પરિવર્તન છે એ નિયમ છે પ્રકૃતિનો કે સતત ને સતત પરિવર્તન છે આવ્યા જ રાખે છે કે આજે જેવું છે એવું આવતીકાલે રહેવાનું નથી. સતત પરિવર્તનશીલ છે. વેપારની અંદર પણ તે લાગુ પડે છે. પ્રાચીન સમયની વાત કરીએ તો પ્રાચીન સમયે ભારત છે તેમાંથી ગરમ મસાલા, સૂકો મેવો, રેશમી કાપડ અને રત્નો જેની વિશ્વ બજારમાં ખૂબ જ માંગ હતી. વિશ્વના ઘણા બધા દેશો છે તે ભારત સાથે વેપારથી જોડાયેલા હતા, આજે પણ જોડાયેલા છે. ખાસ કરી અને બીજો તબક્કો એવો આવ્યો ભારતમાં. આ પ્રથમ તબક્કો હતો કે જે 18મી સદી 17મી 18મી સદીની અંદર ઔદ્યોગિક ક્રાંતિ આવી એની પહેલાનો તબક્કો છે એ ભારત માટે ખૂબ સારો હતો. બીજા તબક્કાની વાત કરીએ તો અંગ્રેજોનું શાસન આપણા દેશની અંદર આવ્યું. એક બાજુથી ઔદ્યોગિક ક્રાંતિ આવી યુરોપમાં અને બીજી બાજુથી આપણો દેશ છે એ ગુલામ બન્યો. એટલે આ સમય દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિને લીધે ભારતમાંથી પ્રાથમિક ચીજ વસ્તુઓની નિકાસ વિશેષ થવા લાગી. અંગ્રેજોએ આપણા દેશની અંદર ઉદ્યોગો વિકસાવવા માટેના કોઈ પ્રયત્નો ન કર્યા. પોતાના દેશની અંદર ઉદ્યોગો, યુરોપમાં ઉદ્યોગો વિકસી શકે તે માટે આપણા દેશમાંથી પ્રાથમિક ચીજ વસ્તુઓ એટલે કે ખનિજો અને ખેતીમાંથી જે કાચો માલ મળતો હતો ઉદ્યોગો માટેનો તેની સીધી જ તેમણે નિકાસ શરૂ કરી. એટલે આપણા દેશમાંથી ખેત પેદાશો, કપાસ, કાચું લોખંડ આ બધું છે યુરોપની અંદર લઈ જતા. ત્યાં તેમણે ઉદ્યોગો વિકસાવ્યા અને ત્યાંની જે બ્રિટનની ઔદ્યોગિક પેદાશો છે એ ભારતની અંદર ઘુસાડી દીધી. એટલે આ રીતે બીજો તબક્કો એવો હતો કે આપણા દેશમાંથી કાચા માલની નિકાસ થતી એટલે વળતર ઓછું મળે, ત્યાંથી તૈયાર માલ આપણા દેશમાં વેચવા માટે આવે એટલે આપણે ઊંચું વળતર આપવું પડે એટલે દેશની સ્થિતિ છે કફોડી બની. એટલે આ રીતે બીજો તબક્કો છે આપણા દેશના વેપાર માટે સાનુકૂળ ન હતો. આ બીજા તબક્કા દરમિયાન આપણો દેશ છે એનું આર્થિક શોષણ થયું, વેપાર ઉદ્યોગ ધંધા છે એ ભાંગી પડ્યા. એનું કારણ છે એ અંગ્રેજોનું શાસન હતું. ત્રીજા તબક્કાની વાત કરીએ તો આઝાદી પછી અંગ્રેજો ભારતમાંથી ચાલ્યા ગયા. ગાંધીજી અને તે સમયના દેશ નેતાઓ છે એ આપણા દેશને આઝાદી અપાવવામાં સફળ બન્યા અને ભારત છે એ આઝાદ બન્યું. આઝાદ બન્યા પછી આપણા દેશની અંદર ઉદ્યોગો છે એ વિકસ્યા. ઉદ્યોગોના વિકાસ માટે સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા. સંચાર અને પરિવહન ક્ષેત્રે નવી ટેકનોલોજી આવી જેનો લાભ પણ ભારતને અને ભારતના વેપારને મળ્યો છે. નવી ટેકનોલોજીથી વધુ ને વધુ ઉત્પાદન શરૂ થવા લાગ્યા અને 1991 પછી ભારત સરકારે વિદેશ વેપારને વેગ મળે તેવી નીતિ અપનાવી. અગાઉ વાત કરી આપણે કે 3 પ્રકારના ભારતે સુધારા કર્યા હતા: ઉદારીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણ. તેનાથી ભારત છે એના વિદેશ વેપારને
વેગ મળ્યો અને જેના સારા પરિણામ આવ્યા કે આપણો દેશ છે તે વિશ્વ કક્ષાએ આજે ઘણી બધી વસ્તુઓનો નિકાસ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારની અંદર ખાસ કરીને સેવા ક્ષેત્રે ભારતનો વ્યાપ વધ્યો છે અને તેમાંય સોફ્ટવેર ક્ષેત્રે ભારતની માંગ છે એ વધી છે. એટલે ભારતની અંદર સેવા ક્ષેત્ર સોફ્ટવેર બનાવવા માટેની જુદી જુદી કંપનીઓ છે, એમને બનાવેલા સોફ્ટવેર છે, ટેકનોલોજી છે, એની આંતરરાષ્ટ્રીય બજારની અંદર ખૂબ જ માંગ છે. એટલે આ રીતે આપણે વ્યાપારની અંદર વ્યાપારની જરૂરિયાત અને ભારતમાં વિદેશ વ્યાપારની બદલાતી તરાહ અને વિદેશ વ્યાપારની દિશા જેના વિશે જોઈ ગયા. આવતીકાલના હોમવર્કની અંદર તમારે વ્યાપારની જરૂરિયાત કઈ રીતે ઉદ્ભવે છે ટૂંકમાં જણાવો અને ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહ કેવી છે, પ્રાથમિક તબક્કો, દ્વિતીય તબક્કો અને તૃતીય તબક્કો, અને હાલમાં ભારત છે તે કઈ રીતે વેપાર દ્વારા જોડાયેલું છે જેના વિશે સંક્ષિપ્તમાં આવતીકાલે હોમવર્કની અંદર તમારે લખવાનું રહેશે. નમસ્કાર.